रियान क्या जाए नेक्स्ट ट्रिप है छुट्टी पे हाँ कहाँ पे जा रहा है कहाँ पे इधर कैमरा में छुट्टी पे बहुत छोटा लिखा है कंप्लेन करनी पड़ेगा रास्ते ये तो नहीं हो और आया रे नहीं नानो बोर्ड आयो છે डायनासोर जैसा ही बना है एकदम अंदर लौड एम भी आ यान डायनासोर पार्क है हाँ ये ऐसा बना ये कुछ हुआ उसके होटल में से भी रास्ता होगा तभी तो बता रहा ये वो पार्क के लिए होगा ये रहा उसका पार्क का गेट ही है पीछे એ ભૈયા એ પાછળ હતું ને આગળ પેલી બેઠેલો એ જ જગ્યા છે લાલ ગાડી મેં જોઈતી તા હા तो मोनार्स वासना हेलो वही है कि दूसरा ये दूसरा मैं बुकिंग लीड खुल्लू રાખતા હોય તો હું જાય છે रिसेप्शन इधर ही है नहीं अवाज भी डायनासोर ने थीम नो आवे બસ કીધું બસ कोई बात नहीं आप शर्मा रहे बताइए क्या नाम है आपका अमित भाई ये जो मेरा पैकेज है रूम है उसमें मुझे क्या क्या इंक्लूड है आपको यहाँ पे डायनासोर पार्क का एरिया पूरा फ्री रहेगा हाँ हॉरर हाउस यहाँ पे मिरर में है सेल्फी म्यूजियम है बाकी सारा फ्री रहेगा सिर्फ मुझे कौन सा पैसा देना है किसमें सिर्फ यहाँ पे आपको हॉरर हाउस और बैंडी का चार्जेबल वो कितना है 100 रुपीज़ पर पर्सन ओके और बाकी पार्क का जो बिल है वो सारा फ्री रहेगा ओके थैंक यू અહીંયા પેલો જ છે
ગયો છે ને મને કીસ અહીંયાના સ્ટાફ વિશાલભાઈએ મને સાહિલભાઈએ મને આપી દીધી છે અને અમે ડિસાઈડ કર્યું કે પહેલાં જમી લઈએ, પછી ફ્રેશ થઈ જઈએ અને પછી જોઈએ કે પાર્ક આજે કવર કરવો છે કે પછી અહીંયાના પ્લેસ. તો હું વોશરૂમ કરવા હેન્ડ વોશ કરવા આવ્યો અને તમને અમુક જગ્યા બતાવી દો. અહીંયાની આવ્યો છું તો બતાવું છે અને વોશરૂમ ક્લીન છે ને આજે છે ને બનાવેલું છે પ્રોપર ડાયનાસોર પાર્કની જેમ. ત્યાં બધા રમે છે અમુક લોકો છોકરાઓ. જઈએ છીએ અમારા રૂમ પર. લંચ અમે કરી લીધું છે અને પછી ફ્રેશ થઈએ, તૈયાર થઈએ ને જઈએ. પછી આ જે વિલા છે ને પ્રી બુક છે ને આમાં જ સ્વિમિંગ પુલ છે. અમારી વિલા 307 છે અને જે એ લોકોની રિઝોર્ટનો સ્વિમિંગ પુલ છે તે અંડર કન્સ્ટ્રક્શન છે હજી. અને સ્વિમિંગ પુલનો એટલો મોજ નથી કેમ કે બેઉ છેલ્લી લાસ્ટ રિઝોર્ટમાં સ્વિમિંગ પુલનો યુઝ અમે કરી જ લીધો છે. તો આ કંઈ ડિફરન્ટ મળ્યું તે સારું છે. અહીંયા છે 307. Look at this. Fragrance બહુ મસ્ત આવે. વાહ. મજા 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 ઈ મજા છે ને મસ્ત. આને કહેવાય પ્રોપર્ટી લોકેશન. જ્યારે આ બધું કમ્બાઈન થાય ને ત્યારે લક્ઝરિયસ. જ્યારે આ બધું કમ્બાઈન થાય ને ત્યારે લક્ઝરિયસ ફીલ આવે. લક્ઝરિયસ સ્ટેમાં ગણાય. અહીંયાથી તમને બતાવું છે ટીવી છે, એસી છે. વોશરૂમ બતાવો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તમે લોકો મારી ચેનલ ફોલો નહીં કરતા હોય તો કરી રહેજો. તમને લોકોને ખબર જ છે કે હું ટ્રાવેલ કરી રહ્યો છું. પહેલાં મહાબળેશ્વર 2 દિવસ રોકાયા, ત્યાર પછી અમે લોકો માથેરાન આવ્યા, માથેરાનમાં 2 દિવસ રોકાયા અને હવે હું લોનાવલામાં છું ડાયનાસોર પાર્ક રિઝોર્ટમાં. આ રિઝોર્ટ છે તે ડાયનાસોર પાર્કની થીમ પર બેઝ છે. પાર્કને મેં ઇન્ફોર્મેશન લીધી અહીંયાના સ્ટાફ પાસેથી. પાર્કને ઓલરેડી કંઈક 13 વર્ષ થઈ ગયા છે અને રિઝોર્ટ 3 વર્ષથી ચાલે છે અને પાર્કની કંઈક ફીસ 500 રૂપિયા છે. સવારે કંઈક 10 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમિંગ છે. મારા આ પાર્કમાં મેં એન્ટ્રી કરી અને સારું લાગે છે અત્યાર સુધી. હજી મારો રૂમ રેડી થાય છે. ચેકિન ટાઈમ 12 વાગ્યાને પછી ચેકિન 12 વાગ્યાથી ચેકિન ટાઈમ છે પણ રૂમ રેડી કરે છે જે વિલા છે. અને આ બી પ્રોપર્ટી બુક કરી છે ગોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે અને ધર્મેશભાઈ જે મેનેજર છે. જે મારો એક્સપિરિયન્સ રહ્યો કલવર્સ મિલેનિયર્સ પાર્કમાં કરજતમાં તેનો પહેલો દિવસ તો મારો ઠીક નહીં રહ્યો અને બીજો દિવસથી ને છેલ્લા દિવસે જ્યારે હમણાં અમે ચેકઆઉટ કર્યું ત્યારથી સારું હતું. અને મારી જે બી કમ્પ્લેન્ટ્સ આધારે અને આ બુક કર્યો છે ધર્મેશભાઈ બહુ સારું છે. કેમ કે મારા 2 ચિલ્ડ્રન્સ છે તેમને ગમી શકે એમ છે. ઘણા લોકો વિઝિટ કરી રહ્યા છે અને ઓબ્વિયસલી નાના છોકરાઓને પાર્કને આ થીમ બેઝ રિઝોર્ટ કેમ નહીં ગમે. વ્યૂ પણ બહુ સારો છે. અહીંયા લેક છે, આજુબાજુ પ્રોપર્ટી છે અને માથેરાનથી બી આ બહુ નજીક હતું. એટલું બધી દૂર નહીં લાગ્યું મને. અને જોઈએ વિલાનો તમને રૂમ ટૂર કરાવું. લોનાવલામાં હજી હું 2 દિવસ છું. ત્યાં લોનાવલા આખું જેટલું બતાવી શકું એટલું બતાવું. અને બસ તો તમે લોકો ડેફિનેટલી વિઝિટ કરો કેમ કે ફૂલ પેકેજ તમને મળી જાય છે. મારું આમાં ડિનર ઇન્ક્લુડ છે, બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે, અનલિમિટેડ છે અને
મારે પાર્કનો એક્સેસ પણ છે. ખાલી 1-2 વસ્તુના મને પે કરવા કીધા છે, મિરર મેઝ ને અમુક 1-2 જ પે કરવા, એ બી બહુ નોમિનલ ચાર્જ છે, 100-200 ટિકિટના ચાર્જ છે. તો હવે હું પહેલાં ફ્રેશ થઈશ, અમે લોકો ફ્રેશ થઈશું, પછી હું લંચ કરીશ અને પછી જોઈએ લોનાવલામાં હું ક્યાં ક્યાં કેટલી જગા જલ્દીથી એક્સપ્લોર કરી શકું છું. વેધર તડકો જ છે, એટલી કંઈ ઠંડી નહીં હતી. સૌથી વધારે વેધર જો મને ગમ્યું હોય અત્યારે જ્યારથી મેં ટ્રીપ સ્ટાર્ટ કરી ત્યારથી તો મહાબળેશ્વરનું જ હતું. મહાબળેશ્વરમાં એટલી ઠંડી હતી, પવન હતો અને પ્રોપર ગમતું નહીં હતું કે એ છોડીએ. માથેરાનમાં બી વરસાદ આવ્યા કરતો હતો પણ એટલી ઠંડી નહીં હતી અને અહીંયા શાંતિ બી છે. તો તમે લોકો આવો, હજી આગળ જોતા રહેજો. જો ચેનલને ફોલો નહીં કરી તો ફોલો કરી જો અને વિડીયોને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને નોટિફિકેશન બી બેલ આઇકન હિટ કરો ને તમે જોતા રહેજો. તમને લોકોને ઘણી મારા વિડીયોમાં ટ્રાવેલિંગ, હેલ્થ ટિપ્સ અને મિક્સચર રહેવાનું છે મારી ચેનલમાં. થેન્ક યુ. એન્ટ્રી ગેટનો પોઈન્ટ છે ને થોડુંક પૂછીને આવજો, કેમ કે આગળ પાર્કનો ગેટ છે જે લોકેશનમાં બતાવતું હશે તે, અને આગળથી રાઈટ લઈને પછી આ સાઈડનો ગેટ છે. અને ખરેખર કહું તો એવું જ બનાવેલું છે સેટઅપ થીમનું ડાયનાસોરનું કે જે પિક્ચરોમાં મૂવીઝમાં આપણે જોતા હતા. સરાઉન્ડિંગ આજુબાજુ એવું જ લોકેશન છે, પહાડી છે અને મ્યુઝિક બી વાગ્યા કરે છે જે એની થીમનું ડાયનાસોર થીમની મ્યુઝિક હતું. એવી જ ગોલ્ફ કાર્ટ, એવું ટૂર અને ટ્રેન અને જગ્યા પર એવા ટીરેક્સ, ડાયનાસોર અને એ બધા જ એવી રીતનું જ બનાવેલું છે. તો ડેફિનેટલી વન ટાઈમ તો વિઝિટ કરવા જેવું છે. તો કાલવાર્સ મિલેનિયસ પાર્કની જે મેં વિડીયોમાં તમે જોયું હશે એમાં અમુક વસ્તુઓ હજી બી મેન્શન કરવાની રહી ગઈ છે. અમુક વસ્તુની સ્ટોરી છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એની તમને શું કહું કે હું જ્યારે એન્ટ્રી પહેલા દિવસે મેં ચેકિંગ કર્યું તો ત્યારે કદાચ મેં વિડીયોમાં કીધું કે નહીં મને યાદ નહીં, અને હું હવે લેટ થોડુંક અહીંયા આવીને કેમ કહેવા માગું છું કેમ કે મને નેક્સ્ટ ડે તો કોઈ બી ટાઈમ જ નહીં મળ્યો કે હું એવું શૂટ કરું, કેમ કે માથેરાન ગયા હતા અને ત્યાં થાકી ગયા હતા. અને એ જે રાતનો ઇન્સિડન્ટ મેં વિડીયો બનાવીને પછીના જે થયા એ બી હું તમને કહું છું કે જ્યારે મેં ચેક ઇન કર્યું ને ત્યારે મેં ચા મંગાવી, 4 ચા મંગાવેલી હતી. તો ચા એને આપી દીધી. પછી એક જ્યુસ એવું કોઈ અવેલેબિલિટી હતી નહીં તો એણે આમરસની કટોરીમાં એણે આમરસ બી આપ્યું. એ ચલો સારું કહેવાય, માંગ્યું તો આપ્યું. અને મને ખબર જ હતી કે એના પૈસા ગણશે અને 4 ચાના એણે પૈસા ને એક પાણીની બોટલ લીધેલી, બાકી બધું તાનું આરોનું જ પાણીમાં પીધું. 140 રૂપિયા મેં એને પે કરી દીધા. હવે બીજું વસ્તુ એ કે મેં એને એમ કીધું કે મારા ડ્રાઈવરને મેં ટેમ્પરરી એને 9 વાગે રૂમ આપવાના હતા અઝરભાઈને, અને જો હું એટલા વાગ્યાની જે 3-4 કલાકનો ગેપ બચેલો હતો તેટલામાં 600 રૂપિયા માંગતા હતા. તો મેં અને ત્યાંથી જે ઓલરેડી ડ્રાઈવરનું અકોમોડેશન હતું તે ટૂર એજન્ટે જ કરેલું હતું, એના 300 રૂપિયા કંઈક આપવાના હતા, એ ઇન્ક્લુડ જ હતું પેકેજમાં. તો મેં રિક્વેસ્ટ કરેલી કે એ લોકોનું સ્ટે બી તમે જ કરાવી દો ડ્રાઈવરનું. તો બીજું શું કહે કે હા મેં કહ્યું અઝરભાઈ તમે જરા ઉપર ત્યાં સુધી અમે લોકો અહીંયા પુલમાં એન્જોય કરીએ છીએ, 1-2 કલાક કન્ફર્મ નીકળ્યા છે, તમે ત્યાં સુધી રેસ્ટ કરી લો. એ રૂમમાં ગયા, રેસ્ટ કરી લીધો. મેં કહ્યું તમે ફ્રેશ થવું હોય થઈ જાઓ. હવે મેં પેલા એનો છોકરો છે વૈભવ, એ હેલ્પિંગ કરે છે થોડું, એ બી ડાયો છોકરો છે, હોશિયાર છે અને એ છોકરો છે સિવિલ એન્જિનિયરિંગ ભણે છે. તે હેલ્પિંગ કરે છે એના ફાધરની, એની ફાધરની પ્રોપર્ટીમાં એ હેલ્પ કરે છે. મેં એને કીધું કે કોઈ આ એક ચા છે ને ડ્રાઈવરને અમારા એમને આપી આવો. તો એમ કે હા કોઈને બોલાવું આપી આવશે, દુબારા ઠંડી ગરમ કરકે લઈ આऊंगा. મેં કહું મેં વિચાર્યું ત્યાં સુધી ઠંડી થઈ હશે શું કરીશ. 2 કપ મેં પીધેલા, 1 કપ મારી વાઈફ અને 1 ચા, એવી રીતે 4 ચા મંગાવેલું. પછી મને ખબર જ પડી ગઈ કે આની પાસે તો કોઈ હાઉસકીપિંગ સ્ટાફ છે જ નહીં. તો મેં શું કીધું, મેં શું કર્યું, આ બહુ મોડું કરશે, ઠંડી થઈ હશે અને મૂડ બી ખરાબ થઈ હશે. મેં ફટફટ પોતે જ જઈને ફર્સ્ટ ફ્લોર પર મારો રૂમ હતો આપી આવ્યો. બીજી વસ્તુ એ થઈ કે રાત્રે પહેલા દિવસે રાત્રે ખબર નહીં બારી કાચ ખુલ્લી રહી ગઈ શું હતું, એટલા મચ્છર આવ્યા અને પાવર 1 કે 2 વાર પાવર બી કટ થયો અને ઇન્વર્ટર હતું એ બી ઘણા બધા મેં રિવ્યૂઝ વાંચી લીધેલા. રિવ્યૂઝમાં બી જે મેં ફીલ કરી એનથી ડેન્જર એ લોકોએ ફેસ કરવું પડેલું એ બધું એ લોકોએ લખેલું. એ મેં સ્ક્રીન શોટ, અમે ભાઈ એટલા ડરી ગયા, રૂમ આખો અંધારો.
પ્લસ મારા ડ્રાઈવરને જે અકોમોડેશન આપેલું ત્યાં બી અંધારું, પંખો અઝરભાઈ આપકા થા પંખા ઉનકા ત્યાં એક્સેસ હતો નહીં કે ઇન્વર્ટરનો પોઈન્ટ છોડેલો હોય. હા, હવે મારા રૂમમાં એકદમ અંધારું, પંખો ચાલે છે. હવે મેં બાજુમાં જોયું તો બાજુના રૂમમાં લાઇટ ચાલુ હતી, ક્યારે ટીવીનો અવાજ કે ખબર નહીં મ્યુઝિકનો અવાજ આવતો. મને ડાઉટ બહુ અનસેફ ફીલ થયું કે કંઈક મને હેરાન કરવા માટે આવું કરે છે શું કે, કેમ કે મેં ઓલરેડી બધી કમ્પ્લેન મારા ટૂર એજન્ટને કરી દીધેલી. એણે એની સાથે શું કન્વર્સેશન કર્યો મને ખબર હતી. હવે હું એને ડાયરેક્ટ બધું વસ્તુ નહીં કહેવાનું, કારણ કે ખાવાનું બી ભંગાર હતું, એ મને નહીં ગમ્યું એટલું બી. અને શું થયું કે એણે ત્યાં એની સાથે વાત કરી, એણે શું કીધું, રૂમમાં કપડાં સુકવાઈ ગયા નહીં, સોરી ગેલેરીમાં કપડાં કોણ સૂકવે? અરે ભાઈ ગેલેરીમાં કપડાં નહીં સૂકે તો ક્યાં સૂકવે? ગેલેરીમાં નહીં સૂકે તો આપણા ઇન્ડિયન્સની ઓળખાણ અબ્રોડમાં બી જાય ને તો કપડાં સૂકવતા ને ત્યાંથી થાય કે આ ઇન્ડિયન છે. હવે એણે મને કોઈ ટૂર જ નહીં કરાવી એ જગ્યાની કે ભાઈ અહીંયા સૂકવજો, આ રૂલ્સ છે, અહીંયા આ છે, આટલું આ છે, નહીં. એક વસ્તુ મને ખાલી એટલી ગમે છે કે એણે જેટલું બી મને ગાઈડિંગ આપ્યું કે અહીંયા જજો, આ માથેરાનમાં આટલા પે કરજો ઘોડાના, ને અહીંયા આટલી જગ્યાએ ફરવાની છે, એટલું બધું વ્યવસ્થિત રીતે ગાઈડ કરતો હતો, હેલ્પ કરતો હતો. એ બધી ઇન્ફોર્મેશન ત્યાંની સિટીની અને હિસ્ટ્રીની એ બધી કહેતો હતો. એ એમનો છોકરો બે, એ મને ગમ્યું. અને એક સ્ટ્રેટ ફોરવર્ડ હતો કે આ વસ્તુ મારાથી આપી શકાશે, આ નહીં આપી, તે બી મને ગમ્યું. પણ એક બેઝિક જરૂરિયાતો જે રૂલ્સમાં આવતી હોય, રૂમમાં જે જોઈએ, 2 બોટલ પાણી જોઈએ, ગરમ પાણી જોઈએ, બધું. સાંજે ગરમ પાણી તો આવેલું નહીં. હવે એટલું અંધારું લાગતું હતું. અને પછી ઘણો વખત પછી મેં રાત્રે જ મારા ટૂર એજન્ટને સ્ક્રીનશોટ મોકલ્યા કરતો હતો કે ભાઈ આવું થઈ રહ્યું છે, આવું છે. એ ઉચકતો નહીં હતો. હવે એક પછી મને ખબર પડી કે આ પાવર કટ જેન્યુન છે, કેમ કે મેં અઝરભાઈને બી વોર્ન કરી દીધેલું. અઝરભાઈને મેં વોર્ન કરેલું કે અઝરભાઈ તમારે ત્યાં લાઇટ છે કે? તો એમણે અઝરભાઈ બી એ જ કીધું કે લાઇટ નથી કીધું. કઈ સોરી, હા બોલો. તો મેં કન્ફર્મેશન માટે અઝરભાઈને પૂછ્યું કે તમારે ત્યાં કેવું હાલ છે, કેમ કે રાત્રે એકદમ અંધારું અને બીક લાગે રેસ્ટોરન્ટની, કોઈ લાઇટિંગ નહીં, કશું નહીં. તો આ વાત છે કંઈક 12-1 વાગ્યાની, 12:30, 1-1:30 વાગ્યાની. હા, યાદ રાખજો આ ટાઈમ છે. અને મને ઊંઘ જ નહીં આવે જરા બી, કેમ કે આવું બધું થઈ રહ્યું હતું. ને રિવ્યુઝ મેં વાંચ્યા હતા ડેન્જર રીતના. રિવ્યુઝ એવા કે તમે લોકોની સ્ક્રીન પર મૂકી દઈશ રિવ્યુ, તમે પોતે બી જોજો. રિવ્યુ એવા ડેન્જર, કોઈની સાથે આ ઇન્સિડન્ટ થયો, કોઈની સાથે કોઈના બિયર ચોરાઈ ગયા છે, કોઈકનું આ જ બધું સેમ જે મેં ફેસ કર્યું, જે હું કહી રહ્યો છું. તો અઝરભાઈ કહ્યું અહીંયા બી લાઇટ નહીં. મેં કહ્યું સાપ બી સંભાળ કે રહેના. અઝરભાઈ જતા રહ્યા કારમાં ઊંઘવા. એ આખી રાત એમણે કારમાં ઊંઘ્યા. હવે મને પછી ખબર પડી કે ઇન્વર્ટરના એક જ પોઈન્ટ આપેલો છે, એક નોર્મલ લાઇટ ચાલતી, એ બી ચાર્જિંગ વાળી નહીં. મારી બેટરીમાં 37%, હું ચાર્જ ક્યાં કરું? ફિલહાલ ચલો પછી કંઈક 1-8 કલાક પછી કંઈક લાઇટ આવી ગઈ, પ્રોપર લાઇટ આવી ગઈ. મેં અઝરભાઈને પાછું કહ્યું તમે ઊંઘવા જવો તો તમારા રૂમમાં જતા જાઓ. અઝરભાઈ કહ્યું ના, પાછી લાઇટ ગઈ તો હું ક્યાં, કેમ કે એમને બહુ મચ્છર કરડતા હતા. કદાચ માઇનર બારી ખુલે એટલે મારી એડવાઇસ એ છે કે તમે જો રોકાવાના બી હોવ ત્યાં, બરાબર, તો તમે બધી બારીઓ જોઈ લેજો અને બધી શરતો કરીને જજો. બધી વસ્તુઓ પહેલેથી પૂછીને જજો શું તમારી નીડ છે અને શું આપી શકો, તો જ આ જગ્યા બુક કરજો, નહીં તો નહીં કરતા. પછી મારા ટૂર એજન્ટને મેં 6-6:30 એ ઓનલાઈન મેં જોયો, કેમ કે મારે વહેલું નીકળવાનું હતું. ઓકે, બીજી વાત એ કે સવારનો નાસ્તો એકદમ એ લાવ્યો. એને મેં રિક્વેસ્ટ કરી એમ કે 9 વાગે પહેલાં અમારું ફ્રેશ ખાવું હોય, અમારે અહીંયા ઇન હાઉસ ખાવું હોય તો 9 વાગે. મેં રિક્વેસ્ટ કરી મારે જલ્દી માથે નીકળવું છે તો તું આવું મને નાસ્તો આપી દેજે, એમ કે ટ્રાય કરું. મેં સવારે એને ફોન બી કરી દીધો કે ભાઈ ગરમ પાણી બી એટલું કંઈ ખાસ ગરમ આવ્યું નહીં, બરાબર. બીજું એ કે મને ઇડલી સંભારની આપી દો, મેંદુ વડા આપી ગયો, એ બી એકદમ ઠંડા હતા, એ બી કંઈ મજા નહીં આવી. ઓકે, પછી હું ત્યાં નીકળી ગયો. પછી જ્યારે માથેરાનથી રિટર્ન આવ્યો ત્યારે મારા ટૂર એજન્ટ્સ આવ્યા, કેમ કે મેં એને બહુ મારી રીતે ખખડાવ્યો છે, સમજાવ્યો છે કે વોટ એ લોકોની શું વાત થઈ નથી એ કહે છે એવું, કે મેં એને મારી રીતે ક્લાયન્ટ્સની જે કમ્પ્લેન છે એ બધું મેં કહી દીધું છે. ઓકે, મને તો પાછું એ રાત કાઢવી મને તો હજી બી બીક લાગતી હતી અમે જ્યારે રિટર્ન થતા હતા. પણ ખબર નહીં, સડનલી જ્યારે મેં પહોંચ્યા ત્યારે ઓનરનો સ્વભાવ, કદાચ એને ટૂર એજન્ટ સાથે જે બી વાત કરી હોય એ લોકોએ શું ડીલ છે મને નહીં ખબર, પણ સ્વભાવ, મેનર્સ અને જેસ્ટર બધું ચેન્જ થઈ ગયું. એકદમ ફ્રેન્ડલી થઈ ગયા. પછી રાતનું ડિનર પણ મને પૂછ્યું તમારે નોનવેજ ખાવું છે, શું છે, ક્યાં ખાएंगे, ચિકન ખાएंगे? મેં કહ્યું ખાएंगे. ક્યાં ગ્રેવી કર દઉં? મેં કહું ડ્રાય બી તો કરો. ચિકન ડ્રાય બી આપ્યું,
चिकन ग्रेवी, राइस। मेरे को डेजर्ट में क्या, डेजर्ट में कुछ तो गुलाब जामुन खाएंगे, मैं गुलाब जामुन खाऊंगा, ठीक है। તો અને બીજું કે રાત્રે કોઈ મચ્છર બી નહીં કરડ્યા, અને ઓલ આઉટ બી એને આપ્યું, પણ ઓલ આઉટ બી થોડુંક ચીંદી જેટલું જ આપેલું, આટલું જ આપેલું. એની લાઇટ નહીં ચાલતી હતી. હવે એ વર્ક કરતું કરતું ખબર નહીં, મેં રિમોટ માંગ્યું ટીવીનું, ટીવી આપ્યું, પણ એક બી ચેનલ ચાલતી નથી, રિચાર્જ અંદર હતું નહીં. અને ઓકે હતું, ઠીક હતું, ચાલે. ગુલાબજામુ બી મને 3 એક આપ્યા, અમે માંગ્યા તો એ ત્યારે નાની પાડી કે લિમિટેડ છે, તો એ બી આપ્યું. સવારનો નાસ્તો મિસલ પાઉં ત્યાંના બહુ જ સારો હતો, બહુ જ, મેં 2 વાર રિફિલ કરાયું. ચા ઠીક હતી, નાસ્તો સારો હતો, નો ડાઉટ, મિસલ પાઉં સારા હતા. પછી ફોટો લીધા, એમણે મારા ફીડબેક માંગ્યા, એણે મારા ચિલ્ડ્રન્સને વેફરના પેકેટ, ભાખરવાડીના પેકેટ આપ્યા. ઘણું અમારી વાતો થઈ ત્યાંની, એમની પર્સનલ વાતો, એમની સ્ટોરી અમે જાણી, ફ્રેન્ડલી રીતે વાત કરી. પછી એમના છોકરાએ બી ઘણી ઇતિહાસ કીધો કે મહારાષ્ટ્રનો શિવાજી છત્રપતિનો, પેશવાનો, ઘણો બધો ક્યાં ક્યાં ફરવા જેવું છે, ક્યાં નથી. તો ઓવરઓલ પછી જે ગઈકાલે આયા રાતથી લઈને સાંજથી લઈને ને ત્યારે બી સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યું. સ્વિમિંગ પુલ સૌથી બેસ્ટ છે, સ્વિમિંગ પુલમાં મને ગમ્યું. હા, ભલે એ લોકોએ પેલો પેલો ફોલ નહીં ચાલુ કર્યો, ફોલનું બી રીઝન એ કે આ તો ફિલ્ટર વાળું છે, ફિલ્ટર વાળું એવું કઈ હોતું નથી, ફોલનો લુક આવે, એમાં નાહવાની મજા આવે, એ એમણે ચાલુ નહીં કર્યું. સ્વિમિંગ પુલ સારું છે. મારા 2 છોકરા, મારી વાઈફે બીજા હશે ને, મેં તો નાહી મેં થાકી ગયો હતો, સુઈ ગયો હતો. એસીનું એવું કહે છે કે નીચેથી બંધ કરી દે છે અને 25 પર જ સેટ રાખે છે, એનાથી આગળ ઓછું વધારે કંઈ થતું નથી. રિમોટથી તમે ટ્રાય બી નહીં કરી શકો. એમણે સેટ ખરેખર આ પ્રોપર્ટીમાં રહેવું હોય ઠીકઠાક છે, સારી છે, કરજતમાં છે, અને માથેરાન જવું હોય તો કરી શકો છો, પણ બજેટ બી હશે ઠીકઠાક છે, 2,000, 2,500, 2 થી 3,000. પણ ખાવાનું બહારથી રાખજો, અને તમને પોસાતી હોય તો કરજો, પણ બધી શરતો ડીલ કરી લેજો. આ વિડીયો અમે બહુ ડિટેલમાં તમને કહી દીધું છે કે ત્યાં કઈ રીતનું માહોલ છે, કઈ રીતનું છે. બાકી ઓવરઓલ મને કહો તો વચ્ચેનો મારો એક્સપિરિયન્સ રહ્યો છે. ભલે મારો એમણે વિડીયો લીધો હશે ફીડબેકનો, મેં એમના પુલ વિશે સારું કીધું છે, મિસલ પાઉં વિશે સારું કીધું છે, અને એક નોનવેજ થાળી જે મને ગઈકાલે ડિનરમાં પરોસી એના વિશે મેં સારું કીધું છે. બાકી તો બીજી ઘણા રસ્તા માથેરાનમાં, અને માથેરાનમાં અંદર, જો માથેરાન અંદરની હોટલો મોંઘી છે, ત્યાંનું જવા આવવાનું બી મોંઘું છે. જો તમે ચાલી શકતા હો તો તમે સસ્તું કે, અને માથેરાનની જો અંદરની હોટલો લો તો તમને સારું જ છે, કેમ કે તમને ફરી શકો ને ત્યાં ગમે ત્યારે, કેમ કે પહોંચવાનું ને આવવાનું જે મેઇન ત્યાંનો ટાસ્ક છે. અને બીજી એના પહેલા બી ઘણી હોટલો આવે છે. આઈ વિશ કે મારી લોર્ડ્સમાં કે સ્કાર્લેટમાં જે પહેલાનું બુકિંગ હતું તે થઈ જાય તો ચાલશે, પણ તો બી મારી વાઈફને ગમ્યું, કેમ કે વેધર સારું હતું, અહીંયા તડકો હતો, મારી વાઈફને તડકો ગમે. અને પછી કોઈ જાતની એણે મને કીધું નથી કે ભાઈ, મતલબ ઓનરનો ચેન્જ જ થઈ ગયેલો હતો સ્વભાવ, એ જે ગમ્યો. આ સ્વભાવ એ ઓનર આ રિવ્યુઝ બધા લઈને ઓર ઇમ્પ્રૂવ કરતા રહે, એ જ મારી વિશ છે, એ જ મારી એડવાઇસ છે કે ઓર ડેવલપ કરે ત્યાંનો એન્ટ્રન્સનો રસ્તો, પછી લાઇટિંગ્સ, અને જેથી કરીને નીચે કંઈ ફરતું હોય, સાપ સપોલિયું કે કંઈ બી કે વોટ એવર, તો ડર ના રહે, ને એકદમ લાઇટિંગ રાખે. કોઈ જાતનું એમની પર્સનાલિટી એવી છે કે એમના સ્વભાવમાં એવું છે ખબર નહીં, પણ બદલે એમને જરૂર નથી કોઈ ક્લાયન્ટ્સની કે પ્રમોશનની, પણ મને અંદરથી લાગે છે કે એમને કોઈને બી ઓનરને પ્રોપર્ટી હોય તો જરૂર તો હોય જ, ને ક્લાયન્ટ સેટિસ્ફેક્શન આપવું એમની ફરજમાં છે. તો એમણે ખરેખર આ થોડા ડેવલપમેન્ટ ચેન્જીસ કરવા જોઈએ તો ખરેખર આવશે. અને મારા વિડીયોના માધ્યમથી તમે લોકો સમજી જ ગયા છો કે તે પ્રોપર્ટીને રહેવું છે નહીં રહેવું તમારા પર છોડું છું. થેન્ક યુ.